દોસ્તો, કેવી પરિસ્થિતિમાં આપણે જીવવા મજબૂર થયા છે। 30-30 વર્ષ થઈ ગયા। આ સુરતની પરિસ્થિતિ જુઓ, આ વિશ્વ કક્ષાનું શહેર બની શકે, અહીંના હીરા આખી દુનિયામાં વેચાય છે। દુનિયાભરની બજારોમાં સુરતના ઘસાયેલા, સુરતમાં ચમકેલા હીરા જાય છે। અહીંનું કપડું આખી દુનિયામાં જાય। આ વિશ્વ કક્ષા સાથે જોડાયેલું શહેર છે, પણ સુવિધા હમણાં સુધી તો અહીંની અનેક સોસાયટીની અંદર ગટરને રોડ ભાજપવાળાએ નહોતા બનવા દીધા। તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટી ગઈ ચૂંટણીમાં ચૂંટાઈ પછી અનેક સોસાયટીના રોડ 30 વર્ષ પછી અમારા કોર્પોરેટરોએ બનાવ્યા। અને એ વાત જેની જેની સોસાયટી એમ કહેતા હતા, તમારી સોસાયટી રિઝર્વમાં છે, તમારી સોસાયટીનું આમ છે, ટીપીમાં આમ છે, ડીપીમાં આમ છે, એવા એવા કાયદા શીખવાડીને અનેક સોસાયટીમાં રોડ નહોતા બનવા દીધા। તમે કલ્પના કરો કે આઝાદીના 75 વર્ષ પછી વિશ્વગુરુના સપના બતાવતા હોય ને આંદોલન થાય ગટર બનાવવાના, હજુ તો ગટરમાંથી આપણે બહાર નથી આવી કે તો આમાં વિશ્વગુરુ તો કેદી બનવાના? દુનિયાના દેશો ચંદ્ર ઉપર સોસાયટી ખોલવાની તૈયારી કરે, આપણે ચાલુ સોસાયટીમાં ગટર બનાવો, રોડ બનાવો હાલે છે। ક્યાં આમાં મેળ પાડવા જાઓ?